તો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ લઈને આવી ગયા છે ઓલિમ્પિક 2024 પેરિસ ઓલિમ્પિક 2024 સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે મિત્રો એક વિડીયો તમે અત્યારે જોઈ લેવો એક વિડીયો આપણે પછી બનાવીશું જ્યારે ઓલિમ્પિકનું સમાપન થઈ જશે કેટલા મેડલ ભારતે જીત્યા હશે બરાબર એના પર પૂરી માહિતી લઈશું તો મિત્રો ઓલિમ્પિકનો ઇતિહાસ વર્તમાનમાં ઓલિમ્પિક અને ઓલિમ્પિક પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું મહત્વ ભારતના ખેલાડી બરાબર ધ્વજવાહક સાથે સાથે પેરિસ ફ્રાન્સનું કેપિટલ છે તેના વિશે આપણે માહિતી લઈશું તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં તમને આ માહિતી મળશે આવનારી એક્ઝામ ખાસ કરીને હાઈકોર્ટ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી જીપીએસસી માટે વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો બરાબર તો મિત્રો ટોપિક પર આવીએ આપણે ટાઈમ નહીં બગાડીએ સમર ઓલિમ્પિક 2024 રમતોનું આયોજન ક્યાં થશે તો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અત્યારે સમર ઓલિમ્પિક 2024 રમતોનું આયોજન ક્યાં થશે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પેરિસ ખાતે પેરિસ ફ્રાન્સનું પાટનગર છે અને પેરિસ ખાતે સમર ઓલિમ્પિક 2024 રમતોનું આયોજન થશે મિત્રો 2020 ઓલિમ્પિકનું રમતોનું આયોજન ક્યાં થયું હતું ટોક્યોમાં થયું હતું ટોક્યો જાપાનમાં 2020 રમતોનું આયોજન થયું હતું 2020 ઓલિમ્પિક રમતોનું આયોજન ટોક્યો જાપાનમાં થયું અને 2024માં સમર ઓલિમ્પિક 2024 જે છે એ પેરિસમાં થશે પેરિસમાં 1900 અને 1924માં પણ આયોજન થઈ ચૂક્યું છે ફ્રેન્ડ સ્ટેટિક જીકે પણ સંપૂર્ણ તમને માહિતી આપીશ મેં બરાબર તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો આમ તેમ નહીં થતા આમ તેમ થઈ ગયા તો એક માર્ક જતું રહેશે તમારું પેરિસમાં 1900 અને 1924માં બે વખત આયોજન થઈ ચૂક્યું છે ઓલરેડી અને હવે આ વખતે 2024માં પણ આયોજન થશે ત્રીજી વખત ઓલિમ્પિક રમતોની મેજબાની કરી રહ્યું છે પેરિસ શહેર ક્યાં આવેલું છે એફિલ ટાવર પેરિસમાં આવેલું છે 33માં ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક નું આયોજન 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી થશે સ્ટારમાં કરજો મિત્રો 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી આનું આયોજન થશે કયું સંસ્કરણ છે તો 33મું સંસ્કરણ છે આ વખતે શુભંકર શું છે તો ઓલિમ્પિક ફ્રીઝ એને ઇંગ્લિશમાં આ રીતના લખાય છે ફ્રીઝિયન હેટ બરાબર ફ્રીઝિયન હેટ અથવા તો ઓલિમ્પિક ફ્રીઝ જે છે આનું શુભંકર છે મિત્રો આદર્શ વાક્ય છે ગેમ્સ વાઇડ ઓપન જો કેટલા પ્રશ્નો તમારા અહીંયા ક્લિયર થઈ ગયા છે ફ્રેન્ડ આવનારી એક્ઝામ માટે આ વર્ષનો સૌથી ટ્રેન્ડિંગ ટોપિક છે આ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં કેટલી નવી રમતોને સામેલ કરાઈ છે તો મિત્રો આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં 4 નવી રમતોને સામેલ કરવામાં આવી અને આ 4 નવી રમત છે બ્રેકિંગ સર્ફિંગ સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સ્કેટબોર્ડિંગ સ્ટારમાં કરજો મિત્રો 4 નવી રમત છે બ્રેકિંગ સર્ફિંગ સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સ્કેટબોર્ડિંગ નેક્સ્ટ છે 2024 પેરિસ ઓલિમ્પિકનો આદર્શ વાક્ય શું છે તો એ છે ગેમ્સ વાઇડ ઓપન સ્ટારમાં કરજો મિત્રો ગેમ્સ વાઇડ ઓપન આ વખતે આદર્શ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડીની તૈયારી કરી રહ્યા છો તો એમાં તમને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એક્ઝામ ટુડે એપ્લિકેશનનું નામ છે મિત્રો આમાં તમને ભારત ગુજરાત વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એટલે કે ટોટલ કરંટ ટોપિક મળશે આ જે પેરિસ ઓલિમ્પિક છે મિત્રો એનો પણ તમને ત્યાં વિડીયો મળશે ત્યાં તમે જઈને ટેસ્ટ આપી શકો પેરિસ ઓલિમ્પિકનો પણ તમને વિડીયો મળશે ત્યાં જઈને તમે ટેસ્ટ આપી શકો 4 ઓપ્શન મળશે આન્સર આપવાનું રહેશે રિઝલ્ટ પણ મળશે સોલ્યુશન પણ મળશે સાથે ઇતિહાસ ભૂગોળ મેથ્સ ઇંગ્લિશ રીઝનિંગ બંધારણ બરાબર કરંટ અફેર્સ કમ્પ્યુટર પર્યાવરણ જેટલા પણ સબ્જેક્ટ હોય છે અર્થશાસ્ત્રથી માંડીને ટોટલ સબ્જેક્ટની તમને ટોપિક વાઇઝ એમાં ટેસ્ટ મળશે અને હાઈકોર્ટ પટાવાળા માટે મિત્રો છેલ્લે 25 પ્રશ્ન સેટ પણ મળશે 100 માર્કના પોલીસ કોન્સ્ટેબલના પણ પ્રશ્ન સેટ મળશે તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો પ્લે સ્ટોર પર જઈને તમે એક્ઝામ ટુડે લખશો મિત્રો ત્યાંથી પણ તમને એપ્લિકેશન મળી જશે ગુજરાતની અંદર આ રીતની પહેલી એપ્લિકેશન છે અત્યારે પણ ડેલી 3000થી 3500 વિદ્યાર્થી આમાં ટેસ્ટ આપી રહ્યા છે તમે પણ ફાયદો ઉઠાવો પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના કેટલા ખેલાડી ભાગ લઈ રહ્યા છે તો મિત્રો પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના કેટલા ખેલાડી ભાગ લઈ રહ્યા છે વેરી ઇમ્પોર્ટન્ટ 117 ખેલાડી પેરિસ ઓલિમ્પિક 2024માં 117 ખેલાડી ભાગ લઈ રહ્યા છે ભારતના 117 ખેલાડી કુલ 16 રમતોમાં ભાગ લેશે બરાબર તેમાં 47 મહિલા ખેલાડી છે 70 પુરુષ એથ્લીટ છે સૌથી વધારે 29 ખેલાડી મિત્રો એથ્લેટિક્સમાં ભાગ લેશે એથ્લેટિક્સમાં સૌથી વધારે 29 ખેલાડી ભાગ લેશે 117 ખેલાડી કુલ 16 રમતોમાં ભાગ લેશે અને 47 મહિલા છે અને 70 પુરુષ એથ્લીટ છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં 44 વર્ષના સૌથી ઉંમરવાળા ખેલાડી કોણ બન્યા છે તો મિત્રો એ છે રોહન બોપન્ના ટેનિસ ખેલાડી છે સ્ટારમાં કરજો સૌથી વધારે ઉંમર છે 44 વર્ષ નામ છે રોહન બોપન્ના ટેનિસના ખેલાડી છે હવે છે ઓલિમ્પિક
2024માં ભાગ લેવાવાળી સૌથી યુવા ભારતીય કોણ છે? જો સૌથી ઉંમરવાળા કોણ થઈ ગયા? 44 વર્ષના રોહન બોપન્ના. સૌથી યુવા ભારતીય છે શ્રી ધીનિધિ દેશિંદુ. બરાબર, ધીનિધિ દેશિંદુ. તેઓ માત્ર 14 વર્ષની છે અને તૈરાક છે. 11 વર્ષની તૈરાક આરતી શાહે 1952 હેલ્સિંકી ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જો અહીંયા પ્રશ્ન શું ક્લિયર થાય છે તમારો? તો ભારત તરફથી સૌથી યુવા ખેલાડી બની છે આ વખતે ધીનિધિ દેશિંદુ. બરાબર, અને ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં બીજી ખેલાડી છે. એના પહેલાં 1952ના હેલ્સિંકી ઓલિમ્પિકમાં 11 વર્ષની તૈરાક આરતી શાહે પણ ભાગ લીધો હતો. બરાબર, તો પ્રથમ સૌથી ઓછી ઉંમરની હતી આરતી શાહ, સેકન્ડ બની ગઈ છે ધીનિધિ દેશિંદુ. આ 14 વર્ષની છે, બંને તૈરાક છે. પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યા છે? તો મિત્રો અદાણી ગ્રુપ. અદાણી ગ્રુપ મુખ્ય સ્પોન્સર બન્યા છે. એમણે એક અભિયાન ચલાવ્યું છે મિત્રો. અભિયાનનું પણ નામ યાદ રાખવાનું છે, સ્ટારમાં કરજો. દેશ કા ગીત એટ ઓલિમ્પિક્સ આ અભિયાનનું નામ છે. હવે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પેરિસ ઓલિમ્પિક રમતમાં ભાગ લેવાવાળા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કઈ પહેલની જાહેરાત કરી? તો મિત્રો એ છે લેટ્સ મૂવ ઇન્ડિયા. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, કોણે કરી છે? આઈઓસીએ કરી છે લેટ્સ મૂવ ઇન્ડિયા, એટલે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક કોણ બન્યા છે? તો ધ્વજવાહક કોણ બન્યા છે? આ બે ખેલાડી, શરત કમલ જે બેડમિન્ટન ખેલાડી છે, પીવી સિંધુ જે ટેબલ ટેનિસ ખેલાડી છે. મિત્રો પીવી સિંધુએ ઓલિમ્પિકમાં મેડલ પણ ઓલરેડી જીતી ચૂકી છે ને કોમનવેલ્થ ગેમ્સમાં શરત કમલ મેડલ જીત્યા છે. બરાબર, તો આ બંને ભારતના ધ્વજવાહક બનશે. 1 વર્ષ સુધી આ બંને તમારે નામ યાદ રાખવા પડશે, કારણ કે 1 વર્ષ સુધી સૌથી ટ્રેન્ડિંગ ટોપિક છે આ ઓલિમ્પિક, ને ઓલિમ્પિકના સૌથી મહત્વનો પ્રશ્ન છે ધ્વજવાહક. તો શરત કમલ બેડમિન્ટન અને પીવી સિંધુ ટેબલ ટેનિસ રાઈટ આન્સર છે. 1920ના સમર ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજ લઈ જવાવાળા પ્રથમ ભારતીય કોણ હતા? પૂર્મા પર્વત. બરાબર, આ એક યાદ રાખો. 1920ના સમર ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજ લઈ જવાવાળા પ્રથમ ભારતીય હતા પૂર્મા પર્વત. 1992માં બાર્સિલોના ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજવાહક બનવાવાળી પ્રથમ મહિલા હતી સાઇની વિલ્સન. મેરીકોમ અને મનપ્રીત સિંહ. જો 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ધ્વજવાહક કોણ હતા? તો MC મેરીકોમ અને મનપ્રીત સિંહ. આ હોકી ખેલાડી છે, મેરીકોમ બોક્સર હતી. તો ટોક્યો ઓલિમ્પિકનું પણ ક્લિયર થઈ ગયું ને આ વર્ષનું પણ ક્લિયર થઈ ગયું. પેરિસ ઓલિમ્પિકની જ્યુરીમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ બની? તો મિત્રો બિલ્કિસ મીર. બિલ્કિસ મીર, સ્ટારમાં કરજો. અને ગઈકાલનો પ્રશ્ન હતો મિત્રો, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક નીતા અંબાણી જે છે એ પણ સામેલ થયા છે. બરાબર, ઓલિમ્પિક કમિટીમાં નીતા અંબાણી પણ સામેલ થયા છે ફરીથી. હવે બિલ્કિસ મીર પેરિસ ઓલિમ્પિકની જ્યુરીમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય મહિલા બની છે. નેક્સ્ટ, કોણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો છે? તો મિત્રો પ્યુમાએ. પ્યુમા જે છે એણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને એક્ઝામ ટુડેની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો એના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરજો. બરાબર, 9510411961 પર. એમાં તમને મિત્રો 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે આ PDFમાં. ટોટલ અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. ટોટલ ટ્રેન્ડિંગ ટોપિક છે. 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF મળશે. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ છે. વનલાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી છે અને ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયેલું છે. આ પેરિસ ઓલિમ્પિકની PDF પણ આમાં મળશે. તો પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો છે પ્યુમાએ. પેરિસ 2024 માટે કોની મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ? તો પેરિસ 2024 માટે કોની મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ? તો અભિનવ બિંદ્રા રાઈટ આન્સર થશે. 2008 બીજિંગમાં 10 મીટર એર રાઇફલમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ છે અભિનવ બિંદ્રાની. અભિનવ બિંદ્રાના ઇતિહાસની વાત કરીએ તો એમણે 2008 બીજિંગમાં 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, વ્યક્તિગત ગોલ્ડ મેડલ. પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય દળના ચીફ ડી મિશન કોને બનાવવામાં આવ્યા? તો પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય દળના ચીફ ડી મિશન કોને બનાવવામાં આવ્યા? ગગન નારંગને. ગગન નારંગને. બરાબર, ડિપ્ટી પ્રવક્તા હોય છે મિત્રો શિવા કેશવન. હવે આ ચીફ ડી મિશન છે શું? તો મિત્રો ચીફ ડી મિશનનો મતલબ થાય છે કે ભારતીય દળના પ્રવક્તા. તો ભારતીય દળના ચીફ ડી મિશન બન્યા છે ગગન નારંગ અને ડેપ્યુટી ચીફ ડી મિશન બન્યા છે શિવા કેશવન. અને ચીફ ડી મિશનને આપણી ભાષામાં પ્રવક્તા કહેવામાં આવે છે. હાલમાં કોણે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે પ્રમુખ સ્પોન્સરના રૂપમાં કરાર કર્યો છે? તો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ રાઈટ આન્સર છે. પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી વધારે કયા રાજ્યના ખેલાડી ભાગ લેશે? તો હરિયાણાના 22 ખેલાડી. હરિયાણાના
22 ખેલાડી એમાં ભાગ લેશે. હવે છે મિત્રો પેરિસ ઓલિમ્પિક 2024નું શુભંકર એટલે કે મસ્કટ શું છે? તો ઓલિમ્પિક ફ્રીઝ આપણે પહેલાં વાત કરી હતી, ફોટામાં જોઈએ મિત્રો આ છે, બરાબર. આ પેરિસ ઓલિમ્પિકનો મસ્કટ છે એટલે કે શુભંકર છે, બરાબર, શુભંકર છે. ધ ફ્રીઝિસ એને કહેવામાં આવે. આ તમે ફોટા જોઈ શકો, બરાબર, હેટ પહેરેલા હોય છે અહીંયા. પેરિસ ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન સમારોહ ક્યાં થશે? તો મિત્રો એ થશે જાર્ડિન્સ ટુ ટ્રોકાડેરો. એ સીન નદીના કિનારે છે. આ કોઈ સ્ટેડિયમ નથી, આ એક જગ્યા છે જેનું નામ છે જાર્ડિન્સ ડુ ટ્રોકાડેરો. પેરિસ ઓલિમ્પિક 2024નું સમાપન સમારોહ કયા સ્ટેડિયમમાં થશે? તો મિત્રો એ સ્ટેડ ડી ફ્રાન્સમાં થશે. પેરિસ ઓલિમ્પિક 2024 કેટલામું સંસ્કરણ છે? તો મિત્રો આ ઓલિમ્પિકનો સમર ઓલિમ્પિકનો 33મો સંસ્કરણ છે. ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે મિત્રો? પીટી ઉષા, બરાબર. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, સંઘ એટલે કે એસોસિએશન, બરાબર, એના વર્તમાન અધ્યક્ષ છે પીટી ઉષા. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના 1927માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. પેરિસ ઓલિમ્પિક 2024માં કેટલી રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ભાગ લેશે? તો 206 રાઇટ આન્સર છે. હવે છે મિત્રો દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 23 જૂનના. 23 જૂને દર વર્ષે ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે. થીમ છે મિત્રો 2024ની લેટ્સ મૂવ એન્ડ સેલિબ્રેટ. એટલે કે આ વર્ષે જે 23 જૂને ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવ્યું એની થીમ યાદ રાખો, લેટ્સ મૂવ એન્ડ સેલિબ્રેટ. પ્રથમ મનાવવામાં આવ્યું હતું 1948. સ્ટાર માર્ક કરજો મિત્રો. આ વિડીયો બનાવવામાં ઘણી મહેનત પડતી હોય છે, બરાબર. ખાલી તમારે કમેન્ટ કરવાનું છે નાઇસ સર, અને આ નાઇસ સર જે છે મિત્રો એ અમને એનર્જી આપે ને અમે તમારા માટે નવા નવા ટ્રેન્ડિંગ ટોપિક લઈને આવીએ. તો 1948 રાઇટ આન્સર છે. હવે મિત્રો વાત કરીએ ઓલિમ્પિક ઇતિહાસની. આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ 6 એપ્રિલ 1896. વર્ષ 1900ના પેરિસ ઓલિમ્પિકમાં પહેલી વખત મહિલાઓએ ભાગ લીધો હતો. જો આ બધા ટોપિક ક્લિયર કરી દેવાના તમારે, બરાબર. ઓલિમ્પિક રમતોની શરૂઆત 6 એપ્રિલ 1896ના રોજ થઈ હતી. 1900ના પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ વખત મહિલાઓએ ભાગ લીધો હતો. ક્યારે લીધો? 1900ના પેરિસ ઓલિમ્પિકમાં. હવે આ વખતે પેરિસમાં છે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે. યુનાની કેલેન્ડર મુજબ પ્રથમ ઓલિમ્પિક રમત 776 ઈસા પૂર્વમાં ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાં આયોજિત થયા. આ કારણે આ રમતોનું નામ ઓલિમ્પિક પડ્યું. યુનાની કેલેન્ડર પ્રથમ ઓલિમ્પિક રમત 776 ઈસા પૂર્વમાં ગ્રીસના ઓલિમ્પિયામાં આયોજિત થયા. આ કારણે આ રમતોનું નામ ઓલિમ્પિક પડ્યું છે. ઓલિમ્પિક પ્રથમ વખત ગ્રીક દેવતા જીયુસ, વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક, જીયુસના સન્માનમાં રમવામાં આવે છે. પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોનું આયોજન ક્યાં થયું? તો પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોનું આયોજન એથેન્સ, ગ્રીસ ખાતે થયું હતું. પ્રથમ વિન્ટર ઓલિમ્પિકનું આયોજન મિત્રો 1924માં ચમોનિક્સ, ફ્રાન્સમાં થયું હતું. પ્રથમ પેરા ઓલિમ્પિકનું આયોજન 1960માં રોમ, ઇટાલીમાં થયું હતું, બરાબર. પ્રથમ વિન્ટર ઓલિમ્પિક ક્યાં થયું? 1924માં ચમોનિક્સ, ફ્રાન્સ. પ્રથમ પેરા ઓલિમ્પિકનું આયોજન થયું 1960માં રોમ, ઇટાલી. ક્રિકેટને એક જ વખત ઓલિમ્પિકમાં સામેલ કરાયું, જેનું આયોજન વર્ષ 1900માં પેરિસમાં થયું હતું. ઓલિમ્પિકના જનક કોને કહેવાય છે? તો ફ્રેન્ડ આ પણ સ્ટાર માર્ક કરવા જેવો પ્રશ્ન છે. પિયરે ડી કોર્બટિન, બરાબર. પિયરે ડી કોબર્ટિનને ઓલિમ્પિકના જનક કહેવાય છે. તેમણે જ ઓલિમ્પિક રમતોના લોગોનું નિર્માણ કર્યું હતું. પ્રથમ વખત લોગો એન્ટવર્પ, બેલ્જિયમ ઓલિમ્પિક 1920માં ઉપયોગમાં લેવામાં આવ્યો. સ્ટાર માર્ક કરજો આ પણ. ઓલિમ્પિક રમતોનું આયોજન કેટલા વર્ષના અંતરાળ વચ્ચે થાય છે? તો દર 4 વર્ષે આયોજન થાય. પહેલી વખત ઓલિમ્પિક શુભંકર ક્યારે સામેલ કરવામાં આવ્યું હતું? 1972ના ઓલિમ્પિકમાં, બરાબર. 1972 સમર ઓલિમ્પિક મ્યુનિક, જર્મનીમાં થયું હતું અને શુભંકર હતું વાલ્ડી. સ્ટાર માર્ક. ઓલિમ્પિકના આદર્શ વાક્ય સંબંધી 3 શબ્દો કયા છે? તો ઓલિમ્પિકના આદર્શ વાક્ય સંબંધી 3 શબ્દો કયા છે મિત્રો? આ 3 શબ્દો છે, બરાબર. આ 3 શબ્દો છે સીટિયસ, અલ્ટિયસ અને ફોર્ટિયસ. સીટિયસ એટલે કે ફાસ્ટર, તેજ. અલ્ટિયસ એટલે કે હાયર, ઊંચાઈ. અને ફોર્ટિયસ એટલે કે સ્ટ્રોંગર, મજબૂત. હવે આમાં એક નવી વસ્તુ તમને કહું. 2021નો નવો મોટો શું છે મિત્રો? તો ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર અને ટુગેધર. આ ટુગેધર નવો એડ કરવામાં આવ્યો છે. ભારતે કયા વર્ષે ઓલિમ્પિક રમતોમાં પ્રથમ વખત ભાગ લીધો? તો મિત્રો 1900માં ભારતે પ્રથમ વખત ભાગ લીધો. આયોજન પેરિસમાં થયું હતું. ભારતે પહેલી વખત વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ 1964માં ઇન્સબર્ગ, ઓસ્ટ્રેલિયામાં લીધો.
હવે મિત્રો આ સૌથી ટ્રેન્ડિંગ ટોપિકનો આ સૌથી ટ્રેન્ડિંગ પ્રશ્ન છે, ઓલિમ્પિક લોગોમાં કેટલા રિંગ હોય છે? તો મિત્રો 5 રિંગ હોય છે, અને આ 5 રિંગ કયા કયા છે? તો તમે આ જોઈ શકો, બ્લુ, યલો, બ્લેક, ગ્રીન અને રેડ. હવે આના વિશે તમને થોડીક ડિટેલમાં માહિતી આપું. પ્રથમ રિંગનો ઉપયોગ 1913માં થયો. ઉપર જે તમે આ 5 રિંગ જોઈ એનો ઉપયોગ 1913માં પ્રથમ વખત થયો. આ 5 અલગ અલગ રિંગના અલગ અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. અલગ અલગ રંગ અલગ અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. ભૂરો યુરોપ માટે છે, કાળો આફ્રિકા માટે છે, લાલ અમેરિકા માટે છે, પીળો એશિયા માટે છે અને લીલો ઓસ્ટ્રેલિયા માટે છે. ઓલિમ્પિક રમતોનું આયોજન કઈ સંસ્થા કરે છે? તો મિત્રો IOC. ઓલિમ્પિક રમતોનું આયોજન IOC કરે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એનું પૂરું નામ છે. IOCની સ્થાપના 23 જૂન 1894ના રોજ થઈ હતી. સ્ટાર માર્ક કરી લેજો. આ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની સ્થાપના 23 જૂન 1894ના રોજ થઈ હતી. IOCનું હેડક્વાર્ટર મિત્રો લ્યુસાને સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. લ્યુસાને સ્વિટ્ઝરલેન્ડ. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો થોમસ બાક. થોમસ બાક 9મા અધ્યક્ષ છે મિત્રો. એ જર્મનીના રહેવાસી છે. પ્રથમ અધ્યક્ષ હતા ડિમિટર્સ વિકેલસ. જો તમામ પ્રશ્નો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, કંઈ છોડવા જેવું છે જ નહીં આની અંદર. IOCની આધિકારિક ભાષા કઈ છે? તો અંગ્રેજી અને ફ્રાન્સ એની આધુનિક ભાષા છે, એટલે ઓફિશિયલ ભાષા છે. હવે તો ફ્રાન્સની થોડીક માહિતી આપું તમને. તો ફ્રાન્સનું પાટનગર છે પેરિસ, કરન્સી છે યુરો, રાષ્ટ્રપતિ છે એમ્યુનલ મેક્રોન અને સંસદનું નામ છે મિત્રો સિનેટ, જેને ઉપરી સદન, બરાબર, ઉપરી સદનને સિનેટ કહેવામાં આવે. તમારા માટે પ્રશ્ન છે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ તો થઈ ગયા એમ્યુનલ મેક્રોન, વડાપ્રધાનનું નામ શું છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. મિત્રો સાથે શેર કરજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે એ ડાઉનલોડ કરવાનું નહીં ભૂલતા, કારણ કે એ જ તમને એક્ઝામમાં પાસ કરાવશે. બરાબર, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક આપેલી છે, એ જ તમને એક્ઝામમાં પાસ કરાવશે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.